પણ સર હોસ્પિટલમાં શું સારવાર હોય? એવું હોય તો આપણે એને અત્યારે જ ના ના, હજી એ સ્ટેજ નથી આવ્યો. અને જો એવું કંઈ થશે તો આપણે એને હોસ્પિટલમાં શોક ટ્રીટમેન્ટ આપવી પડશે. શું શોક ટ્રીટમેન્ટ? ના ના ડોક્ટર સાહેબ, હું મારી દીકરીનું હું ધ્યાન રાખીશ. હું એને ટાઈમસર દવા આપીશ. હું એના પર છોડીશ જ નહીં. ડૉક્ટર, હું તમને બહાર ડ્રોપ કરી જાઉં. આ દવા માગવાથી મેડિકલ વાળો આપશે નહીં. હું તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપું છું. અરે છાયાબેન, તમે આમ હાર માની જશો તો કેમ ચાલે? હું શું કરું શકુંતલાબેન? મારાથી મારી સંસ્કૃતિની આ હાલત નથી જોવાતી. જુવાન જો છોકરી, હસવા રમવાના એના દિવસોને એની મગજની આવી હાલત થઈ ગઈ. ભગવાન, આ દિવસ દેખાડતા પહેલા તે મને ઉપાડી કેમ નહીં લીધી? બસ હવે શું બોલો છો તમે? પ્લીઝ કંટ્રોલ કરો. હમણાં તમે ડોક્ટરને કીધું ને કે તમે સંસ્કૃતિનું ધ્યાન રાખશો. હા, હું ધ્યાન રાખીશ એનું. મારો જીવ જતો હશે ને તો પણ હું પહેલા મારી ફરજ પૂરી કરીશ. મારી સંસ્કૃતિને હું કઈ નહીં થવા દઉં, કઈ નહીં થવા દઉં. ડૉક્ટર, તમે જે દવા આપી છે આપણે જે વાત થઈ હતી એ જ છે. ઊંઘની અસર થતી રહેશે. એને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ ચાલુ થશે. એને કારણે મૂડ સ્વિંગ્સ પણ થતો રહેશે, જે તમને એને પાગલ સાબિત કરવામાં હેલ્પ કરશે. વેરી ગુડ. મને એ જ જોઈતું હતું. થેન્ક યુ ડૉક્ટર. યા થેન્ક યુ. હા, અને બે અગત્યની વાત, દવા નિયમિત આપવી પડશે. એ ના પાડે તો પણ પરાણે આપવી પડશે. ઓકે, અને બીજી વાત? ઓવરડોઝ ઇમરજન્સી ઊભી કરી શકશે. થેન્ક યુ ડૉક્ટર. મળીએ. બધું બરાબર પૂછ્યું? હા, આપણે જેમ નક્કી કર્યું હતું એ જ હિસાબથી દવા આપી છે. પણ ક્યારે? મને પંચવર્ષીય યોજનામાં રસ નથી. રિલેક્સ ફૈબા. 5 દિવસમાં અસર શરૂ થઈ જશે અને 15 દિવસમાં રિઝલ્ટ. અને પછી સંસ્કૃતિ સીધી મેન્ટલ હોસ્પિટલમાં. અરે વાહ! અને આ ગગન મહેલ મારા ખોળામાં. અચ્છા ફૈબા, મને એક વાત કહો. મેં તમને સંસ્કૃતિને આ ઘરમાંથી કાઢવાનો રસ્તો તો કરી આપ્યો, પણ પછી શું? આઈ મીન, સૂર્યાબાની ગેરહાજરીમાં તમે ગગન મહેલ તમારા નામે કેવી રીતે કરશો? મૂર્ખ દેખાતી ભલે હોઉં, પણ મનની વાત તો હું મારા દીકરાને પણ નથી કરતી. મોન ફૈબા, આવું કરશો? કરવું પડે. જીત જોઈતી હોય ને તો કઠોર બનવું પડે. નીરવ કુમાર. બેટા, આ દવા લઈ લે. ના પાડીને ફૈબા, હું નથી લેવાની આ દવા. તારા ભલા માટે કહું છું. તારી નબળાઈ દૂર થશે. મને નથી નબળાઈ, અને મને ખબર છે ફૈબા, તમે મને આ દવા શું કામ આપો છો. અને તમે પણ ખબર છે, તમે મારી સાથે અગ્રી થયા છો ને, તો પછી શું કામ? કહી દો ને બધાને કે હું નોર્મલ છું, મને કંઈ નથી થયું. બેટા, તને મારા પર વિશ્વાસ છે ને? ભરોસો છે ને? ના ફૈબા, નથી. નીરવમાં તમે મને સાથ નથી આપ્યો ને, એ પછી તો જરાય નહીં ફૈબા. અને આ દવા માટે નો, નોટ એટ ઓલ. સંસ્કૃતિ, તમારી ડાઈ દીકરી છે ને? હા, લે. ના ફૈબા, ફૈબા 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 શું કરો છો તમે? સોરી. સંસ્કૃતિ, હું સંસ્કૃતિને દવા આપતી હતી, એણે મને ધક્કો મારી દીધો. સંસ્કૃતિ, આ બધું શું છે? તું છાયાબેનને સંસ્કૃતિને કોઈ કઈ નહીં કે, વાંક મારો જ છે. ફૈબા, લાવો, મને આપો દવા.